પેટમાં બહુ દુખે છે, આફરો ચડ્યો હોય ને એવું લાગે છે. લાવ કેમ શું થયું? સી ખબર. એ આ ગામડામાં છે ને ભેંસને કે પાડાને કે બળદને ચડે ને એને આફરો કહેવાય, માણસને ચડે ને એને ગેસ્ટ્રો કહેવાય. આ સુરત પસા કાકા ત્યાં લગ્નમાં ગયા હતા ને, તો ત્યાં એટલો આગ્રહ કરીને એને ખવડાવ્યું છે ને, ત્યાં આવીને ત્યારની પેટમાં એવી વીંટ આવે રાખે છે ને. હાચન કેટલી દવા લીધી, પેલું સંચળ તીખા ને સોડા ને એટલું પીધું તોય હરખું ન થતું. મારથી છે ને ભૂલમાં પસા કાકાને વહુને એમ કહેવાય ગયું કે તમારા સુરતનો લોચો મને બહુ જ ભાવે, બહુ સરસ હોય. અને હતોય સરસ હો બાપા. લગ્ન કર્યા એવા લગ્ન કર્યા, એમાં તો મને લોચો ખવડાવીને મારા શરીરના લોચા કાઢી નાખ્યા. પણ સંબંધ તો રાખે જ ને, આગ્રહ કરે જ ને. તો કાકા ગામડેથી ગયા ને સુરત, એની બાએ પૈસા આપ્યા હતા ટિકિટના. ઓહો, હો બાએ બહુ રાખ્યું હતું ત્યારે. હે પસા કાકા ક્યાં સુરત જવાની ટેવ નથી, બાએ પછી પૂછીના પૈસા આપ્યા હતા એમ ગયા છે. પછી ત્યાં આવીને બહુ બે પાંદડે થયા, બહુ સુખી ગયા ત્યાં છોકરાઓને બધા કામ કરીને, એટલે બહુ રાખે છે અત્યારે આપણું. બહુ હાચવ્યા હો પસા કાકા. આપણે ગયા ને તરત જ આપણી ગાડી ગઈ ને, અને તરત વહુ દીકરો ને બધા આવો 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 કરતા હતા. અને પછી પસા કાકાએ કહી દીધું કે જો આ દીકરો ને વહુ ને આવ્યા છે ને છોકરાઓને, એને સ્પેશિયલ ઉતારો આપો ને હાચવવાના છે પુષ્કળ, ધ્યાન રાખજો એનું, એવું કીધું હતું. અને આગ્રહ કરી જમવામાં બધે તમે જુઓ તો પહેરામણીએ સરસ કરી હો. પસા કાકા રખાવટમાં જ એવા ને એવા છે, ગામડાનું કેટલું ધ્યાન રાખે છે. આટલા રૂપિયા થયા પણ પસા કાકાની રખાવટ એટલે રખાવટ હજી ભૂલ્યા નથી. મને 2-3 વખત આ તમે કીધી ને એ જ વાત મને એમને 2-3 વખત કીધી. બેન રૂપિયો નહોતો અમારી પાસે, પણ તમારા બાએ છે ને મને ટિકિટના પૈસા આપ્યા હતા અને હારે ખિસ્સામાં એ રૂપિયા નાખ્યા હતા આમ મુઠ્ઠી વાળીને. કે પછી એ કે મને કીધું તું તું ચિંતા કરમાં, જા તું તાર કમાઈ આવ સુરત જઈને. અને હું એ રૂપિયા લઈને સુરત આવ્યો તો એ કે, અને આજ જુઓ મારી જાહો જલાલી બેને કે બધું તમારા બાના લીધે છે. ભૂલ્યા નતા હો. સારા કર્મ હોય ને બધે ઉગે. આ છે ને કહેવત છે, ઘરનો રોટલો પારકે ખાવો, પારકે ગામ ખાવો. પેલા આપણા ગગિયા કહેતા હતા કે ઘરનો રોટલો મારે બહાર ખાવો, એટલે એનું શું કે તમારી ઘરે આવ્યા હોય ને તમે કોકનું રાખ્યું હોય તો કોક તમારું રાખે. ઠીક, અમે ખવડાવીએ જ છે. સુરત જઈને બધા સુખી થયા છે ને એ બધા છે ને રખાવટમાં કોઈ પાછા નથી પડતા. હજી આજે આપણા ગામની નહીં, આજુબાજુના ગામમાં એ બાની રખાવટ હતી એવી. તો તમારા બા મને જ કેમ નથી હાચવતા? તો નહીં હાચવે, તને ખબર નથી. હા, મારી મમ્મી આટલું કરે ને તો તરત જ ઉલળી હાલો છો. તારા ઘરે ગયો તો તારી મમ્મી આમ કરે, તારા ભાઈએ આમ કર્યું, તારા પપ્પાએ આમ કર્યું, મંડાઈ જ જાવ છો. એક ઓઢવા ચાદર જરાક નબળી આપી હોય ને તોય મંડાઈ જાવ છો. અને અહીંયા તમારા બાનું તો આટલું નથી સાંભળતા, અને તમારા બા ગામ આખાને હાચવે છે. વહુને કેમ નથી હાચવતા? મારી બા તને હાચવે, પણ તને રહેતા આવડવું જોઈએ, તને રહેતા નથી આવડતું. એટલે વાંક બધો અમારો જ એમ? તમારા બાનો કઈ વાંક જ નહીં. વાહ વાહ વાહ. તારી મમ્મી છે ને હું જાઉં ત્યારે તને ખબર છે મારી હાઈટ વધારે છે તો ટૂંકી ચાદર જ આપે. 2-3 વાર તો કીધું ખરું. એ બજારમાં મળતી હોય ને એ ચાદર તમને આપે. એ કઈ અહીંયા બનાવવા નથી બેસતી ઘરમાં ચાદરો. તમે તાડ જેવા થઈ ગયા આવા તો એમાં એ શું કરે? પણ તો કઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ, લાંબી ચાદર ગોઠવાની. અને તમારા બાએ મને ઓઢવાનું નહોતું આપ્યું. હું અહીં આવી ને, કુમારી અહીં આવી હતી ને રાત રોકાવા, ખબર છે? કંકુ પગલા પડવા આવી હતી, યાદ છે? મને ચાદર ઓઢવાની નહોતું પૂછ્યું નહોતું કે બેટા ઠંડી વાસે, ભલે ને ગરમી હોય તોય મને ઉનાળો હતો તો ઓઢવા ના જોઈએ માણસને, પણ પૂછવું તો જોઈએ, એટલીસ્ટ પૂછવું જોઈએ. જાવું તું કે તો કે સાલ ઉડીને જાવું તું કે. અરે માણસને ટેવ હોય ઓઢવાનું. તો તું શિયાળામાં ઓઢતી નથી ને ઉનાળાની વાતો કરતી. હું ઓઢું કે ના ઓઢું પૂછવાની ફરજ આવે છે. પૂછ્યું નહોતું મને ચાદરનું, એનો મને હજી રંજ છે. આપણે પસા કાકાની વાત કરતા હતા, સુરતની વાત કરતા હતા, ક્યાં ભૂગ્યા? તો તમે બાના વખાણ કરતા નહીં, બરોબર? એ પસા કાકા કરે બરોબર. હા, તે પસા કાકા બહુ સારું બોલતા હતા બાનું. હા, તો પછી મને થોડુંક અંદર થતું હતું, મેં કીધું બાનું બોલો માં, પણ પછી મેં કીધું હશે કર્યા તો હશે, તો પછી બોલે ને. એ કર્યું છે ને એટલે જ આપણને મળ્યું, સમજી? એટલે એટલા માનપાન મળે છે ત્યાં જાય છે. કઈ નહીં, લગ્ન તો માણી આયા ને સારી રીતે, 5 સ્ટાર હોટલમાં મળ્યા. બસ થઈ. પછી લોચો ખાઈ લોચા નીકળી ગયા એ વાંધો નહીં. પેટ છે ને આપણું હતું, પારકું નહોતું. અને સુરતમાં છે ને સુરતનું જમણ અને કાશીનું મરણ બે વખણાય, એટલે આપણે છે ને ધ્યાન રાખીને ખવાય. સારું, હવે જઈશ ને તો ધ્યાન રાખીશ. આજે માથું ચોળીને બેઠી છું, વાળ ધોઈને.
જોઉં આજ ચારુનો ફોન આવે છે કે નહીં. ચારુનો ફોન શેના માટે આવે? હજી લગ્નને 1 મહિનો બાકી છે. હા તો લગ્નના 1 મહિના પહેલા જ પાર્લરનું ને બધું તૈયારી કરવાની હોય ને. એના છોકરાના લગ્નમાં એક વખતે મને પૂછ્યું નથી, ભાભી તમારે વહુને અને દીકરીને બધાને પાર્લરનું શું કરવાનું છે. અને તમને ખબર છે છાબની, મને તો મોટા ભાભીએ ફોન કર્યો હતો કે છાબની ખરીદી થઈ ગઈ છે, અને મને ફોન નથી આવ્યો કે ભાભી હાલો લેવા. આપણે તો લઈ ગયા હતા એને. તો એ જ તમને કહેવા માંગુ છું કે થોડુંક બુદ્ધિ હલાવો. આપણા દીકરાના લગ્નમાં મેં ચારુને, મોટા ભાભીને બધાને પાર્લરનો ખર્ચો ઉપાડ્યો હતો. મોટા ભાભીને તો વહુ ને દીકરી ને બધાય. મેં તો તો- હવે મારે વહુ ને દીકરી ને બધું નથી. શું ભાઈ, મેં તો તને કીધું તું ખાલી મહેંદી પૂરતું સીમિત રાખજે. તો મેં ખોટું ખોટું જ કીધું તું ખાલી આગ્રહ કરવા માટે. તો ચડી બેઠા બધાય. હા ભાભી મારે તો આ હેરસ્ટાઈલ કરાવી છે. ઓલી છોકરીએ તો વળી ઓલા પિનડ્રેસમાંથી ફોટા બતાયા કે મારે તો આવી જ હેરકટે કરાવી લીધા હારોહાર, અને પછી હેરસ્ટાઈલ કરાવી. અને મેકઅપ તો અમારા 3નો જે ખર્ચો નહોતો થયો ને એટલા ડબલ ખર્ચા એ લોકોના આપણે આપ્યા છે. એ તમને ખબર નથી. બિલ આવ્યું તું આવડું તગડું. જો ભાઈ આપણે પોરો હતો તો છોકરાને લગ્ન થાય છે, બાર એકાદી વાર વહેલા જમાડી દઈએ, હારે લઈ જઈએ છાબમાં, તો એ લોકોએ આવું કરવું તો જોઈએ હો. તો એ જ તમને કહું છું કે એનો હજી 1 મહિનો છે હવે લગ્નને, હજી ફોન નથી આવ્યો. છાપ તો ખરીદી ગઈ એટલે હવે છાપમાંથી તો બાદબાકી થઈ ગઈ આપણી. મોટા ભાઈને વાત કરું. આમાં વાત કરવાની હોય? તો આપણે ભાઈ જો ભૂંડા આવું કરે લાગીએ છે. કે જો તુલા થાય છે હાવ અરે આવવા માટે ગળા થાય છે. હવે કશું ના કરાય. જો ઈ પણ હવે ઘરમાં પાર્લર માટે હું રાહ જોઉં છું. લગ્નના આગલા અઠવાડિયા સુધી રાહ જોઈશ. નહીં પાર્લરનું પૂછે ને તો સીધું બિલ એના ત્યાં મોકલીશ. હાલે મારા છોકરાને ત્યાં મેં લગ્નમાં આવી રીતના તારો ખર્ચો કર્યો હતો, તારા છોકરાના લગ્નમાં અમારા બધાનો ખર્ચો તારું પાડવાનો. શું કહે છે હું જોઉં. જો એ કઈ આનાકાની કરીને તો લગ્નમાં ડખો થઈ જશે અને આપણે રિહાઈને બેસી જવાના છે. એટલી ન કરતી, ભાભીને ને બેનને ને બધાને જોડી દેજે હારે. ભાભી, મોટા ભાભી તો બહુ ચાલાક છે. એ તો હારા થશે. એ એનો ખર્ચો કઢાઈએ નાખશે. એ એમ પૂછશે કે ક્યારે જવાની છું ચારુ પાર્લરમાં, એટલે એમ કહેશે ને કે આ તારીખે, એટલે એ તારીખે સવારમાં મોટા ભાભી વહુને દીકરીને લઈને ત્યાં પહોંચી જશે. સમજ્યા? તને આવું તમારા નથી મોટા આવડતું? ભાભી મને એવી ચાલાકીઓ ના આવડે, અને મને ગમે નહીં. નહીં કહી દે તો કે હાલો તમારું બિલ, પછી શું કરવાનું? આપણે શું કરાવવું હોય શું નહીં એ આપણે જોવાનું હોય. અને મોટા ભાભી તો એ કે મફતમાં થાય છે ને જે કરાવે. આટલું બધું વહેલું પાર્લર કરાવે, એ લગ્ન અઠવાડિયું બાકી હોય ને ત્યારે કરાવે. તો એમ તો કહું છું કે લગ્નના અઠવાડિયા પહેલા ભાભી ને એ બધા એવી રીતના ચાલાકીઓ વાપરશે. અને પછી શું કરશે ખબર છે? ઠાવકા થઈને પૂછી લેશે, હા ભાઈ તું તો સરસ, તારી તો ચોઈસ એટલી સરસ ને ચારું, તું કઈ હેરસ્ટાઈલ કરાવવાની છું? મારે તારા જેવી જ કરાવી છે. એમ કહીને પોલસન લગાડી અને એને મેકઅપનું સેટિંગ કરાવીને આવશે. જોજો તમે, મારું નામ યાદ રાખજો. એને તો આવડે છે. બધા એને છે ને મીઠું મીઠું બોલતા જાય, મળતો લાભ લેતા જાય. તને આવું કઈ નથી આવડતું. મારે શીખવું નથી આવું, પણ હું જોઉં છું. હજી જોઈ નહીં તો તેના લગ્નમાં હું રિહાઈને બેસવાની છું. મોઢું ચડેલું હોય ને તો મને પૂછતા નહીં આ કે કેમ તાર મોઢું ચડેલું છે. આ સતયુગ નથી, આ કળયુગ છે. આમાં થોડી ચાલાકી આવડવી જોઈએ. આમ તો બહુ આવડે તને ચાલાકી, અને બહાર એને બધા ચાલાકી કરે. ન્યાય કેમ નથી કરતી ચારું હારે? બધા સગાવાલા પૂછશે કે કેમ રેખાનું મોઢું ચડેલું છે, કેમ રેખાનું મોઢું ચડેલું છે. પછી હું જોઉં છું એ શું જવાબ આપે છે અને સમજે છે કે નહીં કે શેના માટે મારું મોઢું ચડેલું છે. સમજ્યા? ઓય, મારે વર્લ્ડ ટૂર કરવી છે. તારું બાપ વર્લ્ડ ટૂર મફત થાય એમાં શું થઈ ગયું? લોન લઈ લો 10 લાખની, પછી પછી તમારે હપ્તા ભર્યા રાખવાના. હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ આવીશ ને. હું શું કહું છું મમ્મીજી, ચાલો ને આપણે બે એકલા ફરવા જઈએ. મતલબ તમારા પતિને નહીં લઈ જવાનો અને મારા પતિને નહીં લઈ જવાનો, આપણે બે એકલા ને છોકરાઓ બસ. હું તને સાચું કહું, મજા નહીં આવે. કેમ? એકલામાં જ મજા આવે યાર. ઈ લોકો ન હોય ને તો બહુ મજા આવશે. હું તને કહીશ ને તો તને ખોટું લાગશે, પણ મારો જાત અનુભવ છે, જરાય મજા નહીં આવે. કેમ તમારો છોકરો નહીં આવે એટલે તમને નહીં મજા આવે? અરે એવું નથી, તો હું કહીશ તો તને ખોટું લાગશે ભાઈ. પપ્પાજી વગર નહીં મજા આવે? એનું તો નામ ના લેતી, એના વગર તો મને બહુ જ મજા આવે. તો એટલે તો કહું છું ચાલ ને જઈએ એકલા. પણ મજા નહીં આવે.
મારો તો અનુભવ છે, હું ગઈ હતી એક વાર, શું થયું? ન મજા આવી? જરાય મજા ના આવી. કેમ? અરે ત્યાં જઈને અને પછી ઝઘડશું કોની જોડે?